હાઈવે પર માનકુવાના યુવકની પિતરાઈ ભાઈઓએ જ ધારદાર હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ જવા પામ્યું છે. હત્યાને અંજામ આપી હત્યારાઓ બાઇક ઉપર ફરાર થઈ ગયા. ઘટના બપોરના 1 વાગ્યાના અરસામાં બની હોવાનું જાણવા મળ્યું છે. મામલે જ્યારે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે તપાસનીશ અધિકારી પીઆઈએ પરમાર સાથે વાત કરતા જણાવ્યું કે ગુરુવાર બપોરના સમયે ભુજથી મમુઆરા તરફ આવતા આરોપીઓ મરણ જનાર વચ્ચે કોઈ વાત બોલાચાલી થઈ હશે, જેના પગલે ભુજના માનકુવા ગામના આરોપી મોહમ્મદ ખાન અલી ખાન બલોચ, તેના ભાઈ નૂર ખાન અને તેના 27 વર્ષીય પિતરાઈ ભાઈ એઝાઝ બલોચને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા. આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરાઈ છે. આપને જણાવી દઈએ કે જ્યારે બે પિતરાઈ ભાઈઓ વચ્ચે અમુક બાબતો પર ઝઘડો થયો હતો અને પિતરાઈ ભાઈઓએ એકબીજાને છરીઓના ઘા મારતા તેમાંથી એક પિતરાઈ ભાઈનું મોત થયું છે અને આ સાથે જ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓને લઈ જવામાં આવ્યા છે અને પકડીને તેમને જેલના હવાલે કાયદાનું ભાન કરવામાં આવ્યું છે અને બાઇક લઈને આરોપી ફરાર થયા હતા. શોધખોળ શરૂ કરી છે. જે પકડાયા છે તેમને પણ અત્યારે હાલ કસ્ટડીમાં લીધેલા છે.